નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, ભગવાન કૃષ્ણ કહે છે કે ભલે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, પણ તમારે તમારી પત્નીને આ 3 જગ્યા પર ક્યારેય એકલી ન છોડવી। મિત્રો, જો તમે તમારી પત્નીને આ 3 જગ્યા તો તમને જીવન માટે પછતાવો થશે અને તમે પછતાશો કે કાશ મેં તો સમયે આ ન કર્યું હોત। તો મિત્રો, અમે તમને એક પવિત્ર કથા દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ કે તે કઈ 3 જગ્યાઓ છે કે જ્યાં પોતાની પત્નીને ક્યારેય એકલી ન છોડવી જોઈએ। મિત્રો, આજની આ કથા તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી થવાની છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક કથા છે। અને મિત્રો, જો કોઈ વ્યક્તિ ભગવાન કૃષ્ણની આ વાતોને સ્વીકારી લે છે તો તે વ્યક્તિનું જીવન સફળ થઈ જાય। ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે ક્યારેય પણ પોતાની પત્નીને ભૂલથી પણ આ સ્થાન પર એકલી ન છોડવી જોઈએ। મિત્રો, આપણે વાર્તા શરૂ કરતા પહેલા હું તમને 2 હાથ જોડીને એક નાનકડી વિનંતી કરું છું કે તમે આ વાર્તાને અંત સુધી અવશ્ય જ સાંભળજો। અને જો તમે પણ ભગવાન કૃષ્ણના આશીર્વાદ મેળવવા ઈચ્છતા હોય તો મિત્રો, તમારે આ વિડીયોને નીચે કમેન્ટ બોક્સમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવાનું છે। તો ચાલો મિત્રો, કથાને શરૂ કરીએ। એક સમયે ભગવાન કૃષ્ણ મથુરાના એક નાના એવા જંગલમાં, જ્યાં તેઓને શુદ્ધ વાતાવરણ મળી રહ્યું હતું, અને તે નાના એવા જંગલમાં એક નાનકડું વટ વૃક્ષ હતું, અને તે વડના ઝાડની નીચે બેસીને આરામ કરી રહ્યા હતા। ત્યારે આકાશ માર્ગથી ગરુડદેવ તેઓની પાસે આવે છે, અને ત્યારે ગરુડદેવને જોઈને ભગવાન કૃષ્ણનું હૃદય ગદગદી ઉઠે છે। તો બીજી તરફ ગરુડદેવ ભગવાન કૃષ્ણને વંદન કરે છે, અને ત્યારે ભગવાન કૃષ્ણ ગરુડદેવના વંદન સ્વીકારે છે, અને ગરુડદેવને ભગવાન કૃષ્ણ કહે છે કે હે ગરુડદેવ, આજે તમે કયા હેતુથી મથુરા નગરીમાં પધાર્યા છો? ત્યારે ગરુડદેવજી કહે છે કે હે પ્રભુ, આજે મારા મનમાં એક એવો પ્રશ્ન જાગ્યો છે કે જેનો જવાબ મને નથી મળી રહ્યો, અને હું એ જ પ્રશ્નનો જવાબ શોધવા માટે આમ તેમ ભટકી રહ્યો છું, પણ મને હજુ સુધી મારા પ્રશ્નોના જવાબ મળ્યા જ નથી। ત્યારે મેં વિચાર્યું કે મારા પ્રશ્નોના જવાબ તમે જ આપી શકો છો। તો હે પ્રભુ, કૃપા કરીને મારા એક પ્રશ્નનો જવાબ આપીને મને સંતુષ્ટ કરો। પછી ભગવાન કૃષ્ણ કહે છે કે ગરુડદેવ, તમે તમારો પ્રશ્ન પૂછો, હું તમારા પ્રશ્નોનો જવાબ આપવા તૈયાર છું। તો ગરુડદેવ ભગવાન કૃષ્ણને કહે છે કે હે ભગવાન, એવી કઈ 3 જગ્યાઓ છે જ્યાં પોતાની પત્નીને ક્યારેય એકલી ન મૂકવી જોઈએ? ત્યારે મિત્રો, આ પ્રશ્ન સાંભળીને ભગવાન કૃષ્ણના ચહેરા પર હળવું એવું સ્મિત આવી જાય છે, અને તેઓ ગરુડદેવ તરફ જોઈને કહે છે કે હે ગરુડદેવ, આજે તમે સમગ્ર સ્ત્રી જાતિ માટે આ એક પ્રશ્ન પૂછીને તેમનું તમે કલ્યાણ કર્યું છે। હે ગરુડદેવ, હું તમને એક વાર્તા દ્વારા આ પ્રશ્નનો જવાબ જણાવવા જઈ રહ્યો છું। તો હે ગરુડદેવ, તમે આ કથા વાર્તાને પૂરેપૂરી ધ્યાનથી સાંભળજો। પછી ગરુડદેવજી કહે છે કે હે ભગવાન, કૃપા કરીને તમે મને કથા સંભળાવો, હું આ વાર્તાને સાંભળવા માટે ખૂબ જ ઉત્સુક છું। ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે ગરુડદેવ, તમે આટલી બધી ઉતાવળ બિલકુલ જ ન કરો, કેમ કે વધારે પડતી ઉતાવળથી તમને આ કથા સમજમાં બિલકુલ જ નહીં આવે। આગળ ભગવાન કૃષ્ણ કહે છે કે હે ગરુડદેવ, હવે હું તમને વાર્તા કહેવાનું શરૂ કરું છું। ત્યારે દેવી સત્યભામા પણ ત્યાં આવે છે, અને ભગવાન કૃષ્ણને કહે છે કે હે ભગવાન, હું પણ આ પ્રશ્નનો જવાબ જાણવા માંગુ છું, અને હું પણ આ વાર્તા સાંભળવા માંગુ છું, અને જો તમે મને આજ્ઞા આપો તો હું પણ સાંભળીશ। ત્યારે કૃષ્ણએ કહ્યું કે હે દેવી, તમે પણ આ કથાને પૂરા ધ્યાનથી સાંભળો। તો મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને પૂરા ધ્યાનથી સાંભળો, અને હજુ સુધી જો તમે અમારા વિડીયોને લાઈક ન કર્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, તેમજ કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો। મિત્રો, જેણે પણ આ વિડીયો શરૂઆતથી અંત સુધી જોયો અને સાંભળ્યો છે તે વ્યક્તિના ઘરે માતા લક્ષ્મીનો વાસ અવશ્ય જ થવાનો છે। અને જો કોઈ વ્યક્તિ વિડીયો અધવચ્ચે છોડીને મૂકે છે તો માતા લક્ષ્મી તેવા વ્યક્તિથી નારાજ થઈ શકે છે। તેથી આપ સૌને નમ્ર વિનંતી કે વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો। તો મિત્રો, હવે આપણે ચાલો સાંભળીએ કે આજની આ કથા વાર્તાને એક સમયની વાત છે કે જ્યારે એક શેઠ તેની પત્ની સાથે પૈસા કમાવા માટે તેના રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા નીકળ્યા, અને જ્યારે શેઠ અને શેઠાણી
બંને બીજા રાજ્યની સરહદે પહોંચ્યા ત્યારે તેમને રસ્તામાં કેટલાક ચોરોનો સામનો કરવો પડ્યો અને ડાકુએ શેઠ અને તેની પત્ની પાસે જે બધું હતું તે લૂંટી લીધું અને આ રીતે શેઠ અને તેની પત્નીને ડાકુએ ભિખારી બનાવી દીધા. ત્યારબાદ ચોરો ત્યાંથી ભાગી ગયા, પરંતુ બધું જ લૂંટી લીધા પછી શેઠ અને તેની પત્ની ચિંતામાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે હવે શું કરવું અને ક્યાં જવું. અને તે અજાણ્યા ત્યાં શહેરમાં બંનેની ખૂબ જ ખરાબ હાલત થઈ ગઈ, કારણ કે અજાણ્યા શહેરમાં તો માત્ર પૈસા જ કામ આવવાના છે. શેઠ તેની પત્નીને લઈને બીજા શહેર તરફ તો નીકળી પડ્યા હતા, પણ તેને ચિંતા હતી કે હવે મારે શું કરવું, મારે શું કામ કરવું. તો મિત્રો, મારી પાસે પૈસા નથી, આ ચિંતા સાથે શેઠ જતા હતા ત્યારે તે શહેરની બહાર એક વૃદ્ધ બાબાની ઝૂંપડી દેખાઈ અને ત્યારે શેઠ અને તેની પત્ની સાથે વૃદ્ધ બાબાની ઝૂંપડી પાસે પહોંચી ગયા. અને ત્યારે વૃદ્ધ બાબાને જોઈને શેઠે વિચાર્યું કે હું આ વૃદ્ધ બાબાને મારી સમસ્યા કેમ ન કહું, કદાચ તે મારી સમસ્યાનો કોઈ ઉકેલ આપશે. આ વિચારીને તે વૃદ્ધ પાસે ગયો અને ખૂબ જ મધુર સ્વરે તેણે વૃદ્ધ બાબાને પોતાની સમસ્યા કહી અને કહ્યું કે હે બાબા, કેટલાક ચોરોએ અમારી પાસેથી બધું જ લૂંટી લીધું છે અને હું ધંધો કરવો એ તો બહુ જ દૂરની વાત છે, પણ હવે અમારી પાસે ખાવા પીવાનું પણ બિલકુલ જ નથી. જો તમે અમારા માટે થોડી વ્યવસ્થા કરો તો હું તમને પછી બધું જ પાછું આપી દઈશ. વૃદ્ધ બાબાને પહેલાં શેઠ પર દયા આવી અને ત્યારે વૃદ્ધ બાબાએ કહ્યું કે મારા બાળકો મારી પાસે છે તો તને આપવા માટે કંઈ પણ નથી, પણ હું તને રસ્તો બતાવી શકું. મારા બાળક, હું એક વેપારીને ઓળખું છું જે જરૂરતમંદોને ઉધાર પૈસા આપે. તેની કદાચ તો તમે બંને તે વેપારી પાસે જઈને તમારી સમસ્યા જણાવો તો કદાચ તમને થોડા ઘણા પૈસા આપશે. વૃદ્ધ બાબાએ શેઠ અને શેઠાણીને તે વેપારી વિશે કહ્યું અને તેમની પાસે મોકલી દીધા. તે બંને વેપારી પાસે જાય છે અને શેઠની પત્ની ખૂબ જ સુંદર હતી અને દેખાવડી હતી. તેને જો કોઈ પણ જોઈ જતું તો જોઈ જ રહેતું હતું. હવે શેઠ તેની પત્નીને લઈને તે વેપારી પાસે ગયો. જ્યારે વેપારીએ શેઠની પત્નીને જોઈ ત્યારે તો તેના તરફ આકર્ષાયો, પરંતુ શેઠની પત્ની આ વાતથી સાવ જ અજાણ અને બેફિકર હતી. શેઠ વેપારીને હાથ જોડીને કહેવા લાગ્યો કે હે વેપારી, મને થોડા પૈસાની જરૂર છે, તો તમે મને થોડા પૈસા ઉધાર આપો. ત્યારે ગરુડદેવ ભગવાન કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, શું આ વેપારી તે શેઠને પૈસા ઉધાર આપશે કે કેમ? ત્યારે કૃષ્ણજી કહે છે કે હે ગરુડદેવ, તે વેપારી પાસે પૈસા તો હતા, પણ તેનો એક નિયમ હતો કે તે વેપારી કોઈ પણ વસ્તુ તેની પાસે ગીરવે મુકાવતો હતો. હે ગરુડદેવ, તમે આગળની વાર્તા પર ધ્યાનથી સાંભળો. વેપારીએ કહ્યું કે હું તને ઉધારે પૈસા તો આપીશ, પણ તારે ગીરવે શું રાખવાનું છે? ત્યારે શેઠ વિચાર કરવા લાગ્યો કે હવે તો તેની પાસે કશું જ નહોતું. એટલે થોડી વાર વિચાર્યા પછી તે ખૂબ જ ધીમા અવાજે બોલ્યો કે હે વેપારી, મારી પાસે ગીરવે મૂકવા માટે કશું જ નથી. તો વેપારી કહે છે કે હું તને અન્નનો એક દાણો પણ નહીં આપું. અને પછી ફરી વેપારી ઊંચા અવાજે શેઠને કહે છે કે જો તારે પૈસા જોઈતા હોય તો મારી પાસે કંઈ પણ ગીરવે મૂકવું પડશે અને આ જ મારો નિયમ છે. થોડી વાર વિચાર્યા પછી તેણે વેપારીને કહ્યું કે હે વેપારી, મારી પત્નીને ગીરવે મૂકી મને થોડા પૈસા આપો. હું તે પૈસાથી થોડો ધંધો કરીશ અને ટૂંક સમયમાં તમારા પૈસા વ્યાજે સાથે ચૂકવીશ અને મારી પત્નીને લઈ જઈશ. ત્યાં સુધી મારી પત્ની તમારા આપેલા પૈસાને બદલે ગીરવે રહેશે. વેપારી તો આવું ઈચ્છતો જ હતો. શેઠ એની પત્નીને ગીરવે રાખે અને શેઠના મોઢેથી આ વાત સાંભળીને વેપારી ખુશ થઈ ગયો અને તે શેઠને પૈસા આપવા માટે તૈયાર થઈ ગયો હતો અને પૈસાના બદલે શેઠની પત્નીને તેની પાસે રાખી લીધી. હવે જ્યારે રાત પડી ત્યારે આ વેપારી શેઠની પત્નીના રૂમમાં ગયો અને આ જોઈને શેઠની પત્નીના પગમાં જમીન સરકી ગઈ તેમ લાગવા માંડ્યું અને તે ડરી ગઈ અને થરથર ધ્રુજવા લાગી હતી અને વેપારીને વિનંતી કરવા લાગી કે ભગવાન માટે તમે અત્યારે જ મારા રૂમમાંથી બહાર નીકળી જાઓ. પણ વેપારી તેની વાત ન માન્યો અને શેઠની પત્નીને કહેવા લાગ્યો કે તને ભગવાને એટલી સુંદર બનાવી છે કે હવે તું તારા ભિખારી પતિને ભૂલી જા. બીજી બાજુ શેઠ તેની પત્નીને છોડીને વેપારી પાસેથી ઉધાર પૈસા લઈને વેપાર કરવા નીકળી પડ્યો હતો. તેણે ખેડૂતો પાસેથી ઓછા ભાવે અનાજ ખરીદ્યું અને જરૂરિયાતમંદ લોકોને તે મોંઘા ભાવે વેચતો હતો. આ રીતે જ
તેણે બહુ જ જલ્દી 50 ગણી રકમ એકઠી કરી લીધી હતી અને થોડા દિવસો પછી શેઠ તે વેપારી પાસે ગયો અને કહ્યું કે વેપારી, તમે તમારો જે હિસાબ છે તે ગણીને મારી પાસેથી જે પૈસા લેવાના નીકળે તે લઈ લ્યો અને મારી પત્ની મને પાછી આપી દો. હવે આટલી સુંદર પત્નીને કોણ પાછી આપે? ત્યારે વેપારી શેઠની પાસે બહાનું કાઢ્યું કે 2 મહિના પહેલા તારી પત્ની અચાનક જ ખૂબ જ બીમાર પડી ગઈ હતી અને તે બીમારીને કારણે મેં તમારી પત્નીને ખૂબ જ સારવાર કરાવી અને તેને પણ શ્રેષ્ઠ ડોક્ટરો પાસે લઈ ગયો, પણ હું તમારી પત્નીને બચાવી શક્યો જ નહીં. ત્યારે શેઠ તે વેપારીના મુખમાંથી આ સાંભળી રહ્યો ત્યારે તે ખૂબ જ દુઃખી થઈને બેસી ગયો હતો અને પછી તેણે થોડી હિંમત કરીને વેપારીને કહ્યું કે વેપારી સાહેબ, જે થવાનું હતું તે તો થઈ ગયું. મારા નસીબમાં આ લખેલું હશે. જો તે મારી રહી હોત તો પણ તે મરી જ ગઈ હોત, કારણ કે જે થવાનું હોય તે કોણ રોકી શકે? તેમ છતાં તમે મારી પાસેથી તમારા પૈસા લઈ લો, જેથી હું નિશ્ચિત થઈ જાઉં કે મેં મારું દેવું ચૂકવ્યું અને હું મારી પત્નીને ગીરવી રાખવાના કલંકમાંથી બચાવી શકું. શેઠની વાત સાંભળીને વેપારીએ કહ્યું કે ના ભાઈ, હવે હું તમારી પાસેથી પૈસા કેવી રીતે લઈ શકું? જ્યારે હું તમારી અમાનત જ તમને પરત ન કરી શકું તો મને કોઈ જ અધિકાર નથી. શેઠ પહેલા વેપારીને વારંવાર વિનંતી કરે છે, તમે મને આપેલા ઉછીના પૈસા પાછા લ્યો, પણ તે વેપારી માન્યો જ નહીં અને ઉધારે આપેલા પૈસા શેઠ પાસેથી લીધા જ નહીં. આ પછી શેઠ ત્યાંથી ઉદાસ મને નીકળી ગયો અને ફરી ત્યાં જ પહોંચ્યો જ્યાં તેમને પહેલા વૃદ્ધ માણસ પહેલીવાર મળ્યા હતા તે જગ્યાએ પહોંચી ગયો હતો. તે વૃદ્ધ બાબા હંમેશાની જેમ જ ચબૂતરાની નીચે બેઠા હતા અને આ શેઠ પણ ત્યાં જઈને ચૂપચાપ બેસી ગયો. જ્યારે વૃદ્ધ બાબાએ શેઠને જોયા તો તેઓ તેમને ઓળખી ગયા અને તેમના હાલચાલ પૂછવા લાગ્યા. ત્યારે શેઠે જે કહ્યું હતું કે તે બધા જ મામલો આ વૃદ્ધ બાબાને જણાવ્યો. આ વૃદ્ધ બાબા બહુ જ જ્ઞાની અને જાણકાર વ્યક્તિ હતા અને શેઠની વાત આ સાંભળીને તેણે કહ્યું કે ભાઈ, તમારી સાથે વેપારીએ છળકપટ અને છેતરપિંડી કરી છે. તમારી પત્ની એકદમ સુરક્ષિત છે અને તે વેપારીએ તેને પોતાના ઘરમાં છુપાવી છે. હવે તમે અહીંયા રાજાના દરબારમાં જાઓ અને રાજાને વિનંતી કરો, રાજીજી કે જય શ્રી રામ, મારી પત્નીને વેપારી પાસેથી પાછી મેળવી આપો, પરત લાવો, કારણ કે અહીંનો રાજા ખૂબ જ બુદ્ધિશાળી, બહાદુર અને હોશિયાર છે. તે વેપારીને જબરજસ્તી કરીને તમારી પત્નીને ચોક્કસ મેળવી લેશે. હવે તો તમારો નિર્ણય દરબારમાં જ થશે. બાબાની સલાહ બાદ શેઠ રાજાના દરબારમાં પહોંચ્યા અને રાજાના દરબારમાં પહોંચીને તેણે રાજા પાસે ન્યાયની માંગણી શરૂ કરી દીધી. તેણે કહ્યું કે મહારાજ, હું વંદન કરું છું, મહેરબાની કરીને મારી પત્નીને વેપારી પાસેથી પાછી મેળવી આપો. ત્યારે રાજાએ તે વેપારીને બોલાવે છે અને તેને પૂછે છે કે આ વાત સાચી છે કે આ વ્યક્તિ તેની પત્નીને અમુક પૈસાના બદલામાં તમારી પાસે ગીરવે મૂકી ગયો હતો? ત્યારે વેપારીએ કહ્યું કે હા મહારાજ, શેઠની આ વાત બિલકુલ સાચી છે. તો રાજા વેપારીને એવું કહે છે કે તો પાછી તું તેની પત્નીને કેમ પાછી નથી આપી શકતો? ત્યારે રાજાની વાત સાંભળીને વેપારી એવું કહ્યું કે મહારાજ, હું તેની પત્નીને કેવી રીતે પાછી આપું? મેં આ વેપારીને કહ્યું હતું કે તેની પત્ની 2 મહિના પહેલા મૃત્યુ પામી છે. મહારાજ, હવે હું ભગવાન પાસે જઈને તેની પત્નીને પાછી લાવી શકતો નથી. રાજાએ પૂછ્યું કે શું તમારી પાસે કોઈ સાક્ષી છે કે જે સાક્ષી આપે કે તેની પત્ની આ દુનિયામાં કાયમ માટે વિદાય લઈ લીધી છે? વેપારીએ કહ્યું કે મહારાજ, જે સ્ત્રી આ શેઠની પત્ની હતી અને તેનો ઈલાજ મેં જ્યાં કરાવ્યો હતો તે ડૉક્ટર સાક્ષી આપશે અને તેની પત્ની સ્મશાનમાં દફનાવવા માટે આવેલા 4 માણસો પણ આ વાતની તેને સાક્ષી આપી શકે છે. વેપારીએ રાજાને તેની આ વાત એટલા વિશ્વાસથી કહી કે રાજાને પણ વિશ્વાસ આવવા લાગ્યો હતો કે રાજા અને શેઠને કહેવા લાગ્યા કે જો તમારી પત્ની જીવતી હોત તો હું ચોક્કસ તેને તમને બિલકુલ પાછી આપી શકું. હવે તો હું પણ મજબૂત છું કે આવી રીતે રાજાએ શેઠને સમજાવીને પાછા મોકલી દીધા. રાજાના દરબારમાંથી તે બહાર નીકળ્યા પછી તે વૃદ્ધ બાબા પાસે ગયો અને દરબારમાં રાજા અને વેપારીને જે કહ્યું હતું તે બધું જ કહ્યું. આ બધું સાંભળીને વૃદ્ધ બાબાએ કહ્યું કે મેં રાજાને આટલો મૂર્ખ વિચાર બિલકુલ ન કર્યો હતો. મને અફસોસ છે કે તેણે તારી વાત બિલકુલ સાંભળી નહીં. તેને તારી સાથે ન્યાય ન કર્યો અને તે રાજાએ વેપારીની વાત માની અને તને સમજાવીને પાછો મોકલી દીધો. હવે હું તારી વાત ધ્યાનથી સાંભળું. રાજા પાસે ફરી એકવાર જઈને કહો
કે મહારાજ, તમારા આ સિંહાસન પર માત્ર એક દિવસ માટે વૃદ્ધ બાબાને બેસવાની તક આપો, પછી હું તમને કહીશ કે ન્યાય કેવી રીતે થાય છે અને ન્યાય શું કહેવાય. તે શેઠ ફરી એકવાર રાજાના દરબારમાં પહોંચ્યા અને તેમણે રાજાને કહ્યું કે તે જ વાત જે પહેલા વૃદ્ધ બાબાએ કહી હતી. ત્યારે રાજાએ શેઠ પાસેથી આ સાંભળ્યું ત્યારે રાજાએ કહ્યું કે જો હું આવું કરી શકું તો મને એક દિવસ માટે ગાદી છોડવામાં કોઈ જ વાંધો નથી. જો તમને ન્યાય મળશે તો હું એક દિવસ માટે મારી ગાદી છોડી દઈશ. રાજાએ આટલું કહ્યું અને શેઠને કહ્યું કે તમે પહેલા વૃદ્ધ બાબાને બોલાવી લાવો. પછી તે શેઠ વૃદ્ધ બાબાને બોલાવીને લાવે છે અને રાજાએ સિંહાસન છોડી દીધું અને તે સિંહાસન પર વૃદ્ધ બાબા બેઠા કે તરત જ વેપારીને વૃદ્ધ બાબા સમક્ષ રજૂ કરવામાં આવ્યા. જ્યારે 2 મહિના પહેલા શેઠની પત્નીનું મૃત્યુ થયું હતું અને જો આવું થયું હોત તો તારી પાસે જે સાક્ષીઓ છે તેમને મારી પાસે બોલાવી લાવો. તો વેપારીએ કહ્યું કે હા, મારા સાક્ષીઓ હાજર છે અને જૂના બાબાના આદેશ પર સાક્ષીઓ ત્યાં હાજર રહેવાનો તેમને આદેશ આપવામાં આવ્યો. અને સૌપ્રથમ વૃદ્ધ બાબાએ આ શેઠની પત્નીની સારવાર કરનાર ડૉક્ટરને બોલાવ્યો, કેમ કે ભાઈ તમે જ આ શેઠની પત્નીની સારવાર કરી હતી. તે પછી ડૉક્ટરની વાત સાંભળીને વૃદ્ધ બાબાએ કહ્યું કે ઠીક છે ડૉક્ટર, મને કહો કે તમે શેઠની પત્નીની સારવાર કરાવવા વેપારીના ઘરે જતા હતા કે પછી શેઠની પત્ની તમારી પાસે સારવાર માટે આવતી હતી. વૃદ્ધ બાબાએ જે રાજા બન્યા હતા. ડૉક્ટરે કહ્યું કે મહારાજ, વેપારી પોતે મારી પાસે આવતા હતા અને દવા લેતા હતા. વૃદ્ધ બાબાએ કહ્યું કે ડૉક્ટર, તમે ખાતરીપૂર્વક કહી શકતા નથી કે માત્ર વેપારી શેઠની પત્ની માટે દવા લેવા આવતા હતા અથવા બીજા માટે. તો વૃદ્ધ બાબાની વાત સાંભળીને ડૉક્ટરે કહ્યું કે હું ખાતરીપૂર્વક કહી શકતો નથી કે વેપારી કોના માટે દવા લેતા, પણ વેપારી મારી પાસેથી ચોક્કસ દવાઓ લેતા હતા. વૃદ્ધ બાબાએ કહ્યું કે આનો મતલબ શું થાય છે કે તમે દર્દીને જોયા વિના દવા આપો છો અને આ એક ખૂબ જ વિચિત્ર બાબત છે. તમે કોઈની દવાની જગ્યાએ ઝેર પણ આપી શકો છો અને આ શેઠની પત્ની કદાચ તે ઝેર પીને જ મરી ગઈ હોય. વૃદ્ધ બાબાના આ શબ્દ સાંભળીને ડૉક્ટરનો ચહેરો ડરથી લાલ થવા લાગ્યો અને તેણે કહ્યું કે ના સાહેબ, એવું કોઈ રીતે નહીં થઈ શકે. હું મારા કોઈ દર્દીને દવાને બદલે હું ઝેર કેમ આપીશ? આ રીતે મારી ઇજ્જત માટીમાં મળી જશે અને મારું સર્વસ્વ નષ્ટ થઈ જશે. ડૉક્ટરની વાત સાંભળી વૃદ્ધ બાબાએ કહ્યું કે હવે તમે જુઓ, હું તમને તમારા કામમાં બેદરકારી રાખવાની તમને સજા આપીશ અને એક દર્દીના જીવન સાથે રમવાના ગુનામાં હું તમને 50 કોરડા મારવા જઈ રહ્યો છું અને આખા રાજ્યમાં તારું મોઢું કાળું કરીને ફેરવીશ. હવે તમે વિચારીને નક્કી કરો કે સાચું બોલશો કે પછી હું સૈનિકોને આદેશ આપી. આ સાંભળીને ડૉક્ટર શરીર ધ્રુજી ઉઠ્યો અને તે વૃદ્ધ બાબાના પગે પડ્યા અને બોલ્યા, મહારાજ, મને માફ કરો. હું કબૂલ કરું છું કે કોઈ વેપારીના દર્દીની સારવાર કરી જ નથી. તેણે મને 1000 રૂપિયા આપ્યા અને કહ્યું કે જો જુબાનીની જરૂર હોય તો મારે તેના વતી જુબાની આપવી પડશે. મારો ગુનો માત્ર એટલો જ છે કે મેં લાલચમાં આવીને આ વેપારીની વાત સ્વીકારી લીધી. ત્યારે રાજા બની ગયેલા વૃદ્ધ બાબાએ કહ્યું કે ગમે તે હોય, પણ તમે પહેલેથી જ ગુનો કર્યો છે અને તમે જૂઠું તો બોલ્યા જ છો. તેથી જ હું તમને ખોટી જુબાનીના ગુનામાં 20 કોરડા મારવાનો આદેશ આપું છું. બાબાના આ આદેશ પ્રમાણે સૈનિકો દરબારમાં કોરડા મારવા લાગ્યા. તરત જ ડૉક્ટર જોરથી બોલ્યો, મહારાજ, મારા પર દયા કરો. ડૉક્ટરને મારવામાં આવતા દરેક કોરડા ઉપર તેના મોઢામાંથી એક દર્દના અવાજ આવી રહ્યા હતા અને આ બધું જ જોઈને જે 4 વ્યક્તિઓને બોલવામાં આવી હતી, જેમણે શેઠની પત્નીને શમશાન લઈ જવાની અને તેને દફનાવી દેવાની વાત કરી હતી, તેઓને હૃદય ગુસ્સાથી ભરાઈ ગયા હતા અને વિચાર જુબાની દેવા માટે આવ્યા. વૃદ્ધ બાબાએ એમને પૂછ્યું કે તમે ચારે આ શેઠ પત્નીની લાશને શમશાનમાં દફનાવી દીધી હતી, તો મને કહો કે આ સમય દરમિયાન મૃતદેહ સ્નાન કરાવ્યું હતું કે નહીં અને તે મહિલાને કફન પહેરાવ્યું હતું કે નહીં, અને આ બધું જ્યારે વેપારી કરતો હતો ત્યારે તમે તમારી નજરે જોયું હતું કે નહીં? પછી આ સ્ત્રીને તમે નગ્ન અવસ્થામાં નિવસ્ત્ર જોઈ હતી કેમ? આ સાંભળીને વેપારીની 4 સાક્ષીઓએ કહ્યું કે ના સાહેબ, અમે તો તેવો મૃતદેહ બિલકુલ જોયો જ નથી. વેપારીએ લાશ તૈયાર કર્યા પછી જ અમે તેને શમશાનમાં લઈ ગયા હતા અને તે સ્ત્રીને દફનાવી દીધી હતી. ત્યારે પહેલા 4 સાક્ષીઓની વાત સાંભળીને
વૃદ્ધે કહ્યું કે તો પછી તમે જાણવાની કોશિશ પણ ન કરી કે તે પલંગ પર કોઈ મૃત વ્યક્તિ પડેલો છે કે કોઈ ઝેરી પદાર્થ તેને બેભાન બનાવીને ખાટલા પર સોડાવ્યો છે. તમે તેને સ્મશાનમાં લઈ ગયા છો, તેને દફનાવી દીધો. આ બહુ જ મોટો ગુનો છે. આ માટે તમને ફાંસીની સજા પણ થઈ શકે છે. આ 4 વૃદ્ધ બાબાના મોઢેથી મૃત્યુની સજા સાંભળીને ધ્રુજી ગયા અને આ 4 સાક્ષીઓ તો પહેલેથી જ ડોક્ટરની પીટાઈ જોઈને ડરી ગયા હતા. જ્યારે વૃદ્ધ બાબાની નજર પડતા જ વેપારીના હાથ પગ ઠંડા થઈ ગયા હતા અને તેણે વેપારીનો ચહેરો જોયો. વૃદ્ધ માણસે વેપારીને કહ્યું કે વેપારી, તમારા 5 સાક્ષીઓ સામે આવી ચૂક્યા છે. હવે તમે મને કહો કે કોઈની પત્નીને તેની મરજી વિરુદ્ધ દબાણ કરવામાં આવે અને તેને તમારા ઘરમાં રાખવામાં ગુનાની સજામાં શું મેળવશો? 50 વર્ષની સજા. પછી તમે આ શેઠની પત્નીને દરબારમાં રજૂ કરો. રાજાના ડરથી વેપારી તરત જ તેના ગુલામોને ઘરે મોકલ્યા અને શેઠની પત્નીને કોર્ટમાં રજૂ કરવામાં આવી. શેઠની પત્ની તેને સોંપી દીધી અને વેપારીને ખોટી જુબાનીના ગુનામાં 5 મહિનાની જેલ ફટકારી દીધી. શેઠની પત્નીના મૃતદેહને સ્મશાનમાં લઈ જવાની ખોટી જુબાની આપનાર આ 4 સાક્ષીઓને 50 કોરડા ફટકાર્યા અને આ બધું જોઈને રાજાએ વૃદ્ધ બાબાની સામે હાથ જોડીને બોલ્યા કે હે વૃદ્ધ બાબા, તમે અમૂલ્ય છો. તમે મને ન્યાય કેવી રીતે કરવો એ જોયું. રાજાની વાત સાંભળીને વૃદ્ધ બાબા કહે છે કે મહારાજ, મારી 3 વાત હંમેશા યાદ રાખો કે તમે તમારી પત્નીને આ 3 સ્થાનો પર ક્યારેય એકલા ન છોડવી. તેમાં પહેલી જગ્યા એ આવે છે કે જો તમારી પત્ની બીમાર પડે તો આવી સ્થિતિમાં તમારે તેને ક્યારેય પણ એકલી ન છોડવી જોઈએ. કારણ કે જ્યારે પણ કોઈ સામાન્ય પુરુષ કે સ્ત્રી કે કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરે છે તો લગ્ન સમયે તે વચન લે કે હું તમારા સુખ દુઃખમાં તમારી સાથે રહીશ. તેની જ માંદગીના સમયે હંમેશા તેની સાથે રહો અને તેની સંભાળ રાખો. જે રીતે પત્ની તેના પતિનું ધ્યાન રાખે છે તે રીતે પતિએ પણ જરૂર હોય ત્યારે તેની પત્નીને કાળજી લેવાનો અધિકાર છે. કેમ કે તમારી ખુશીનું મૂળ પણ અને જગ્યા એ છે કે જો કોઈ વ્યક્તિ તમારી પોતાની પત્ની પર ખોટા આરોપ લગાવે છે તો આવી સ્થિતિમાં તમારે તમારી પત્નીની સાથે ઊભા રહેવું જોઈએ. કારણ કે એક છોકરી તેના માતા પિતાનું ઘર આશા સાથે છોડીને આવે છે અને તેનો પતિ તેને સમજશે અને દરેક પરિસ્થિતિમાં તેને સાથ આપશે. તેની દુનિયાના લોકો તેના પર કોઈ ખોટો એવો આરોપ લગાવશે તો મજબૂતીથી તમારે તેની સાથે ઊભું રહેવું જોઈએ અને આવા સમયે પણ પત્નીને એકલી બિલકુલ ન છોડવી જોઈએ. ત્રીજું સ્થાન એ છે કે તમારે તમારી પત્નીને ક્યારેય કોઈ અન્ય પુરુષ સાથે ન છોડવી જોઈએ. પછી ભલે તે તમારો મિત્ર હોય કે તમારો કોઈ સંબંધી કે તમારો સાચો ભાઈ હોય, પણ તમારે કોઈ પણ સંજોગોમાં તમારે તમારી પોતાની પત્નીને ક્યારેય અજાણી વ્યક્તિ સાથે એકલી છોડવી ન જોઈએ. કારણ કે મિત્રો, આજના સમયમાં કોઈને કોઈની સાથે કોઈ જ લેવા દેવા નથી અને તમને ખબર નથી કે તમને ક્યારેક કોણ અને કોની સાથે દગો કરશે. તેથી તમારે તમારી પત્નીને ક્યારેય કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે બિલકુલ ન છોડવી જોઈએ. તો મિત્રો, આજનો આ ખાસ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.